આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચા પીને તૈયાર ઓકે થઈ ગયા ઉઠીને હવે આપણે કુતરા વાળીએ છીએ। હજી એક જ મોસાના છે, એ પણ મારા એકલાના, કારણ કે હું લેટ ઉઠ્યો તો। જો આ મારું મોચો બધા મોચા છે, હું એકલો લેટ ઉઠ્યો તો। આપને ત્યાં સપોર્ટ કરો ફૂલ, કે તેથી હું આગળ વધું, ફૂલ સપોર્ટ કરજો તમે। આજ બ્લોગ આજથી પરમનન્ટ ચાલુ થઈ જશે રોજ, તો રોજ બ્લોગ તમે જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો। પપ્પાએ આપણને કહી દીધું કે પાઇપ લોબી કરી દે, તો આપણે પાઇપ લોબી કરવા જઈએ। અંકિતા પણ ઘરે આવી ગઈ છે, અમદાવાદ હતી 108માં ડ્યુટી ઉપર 9:30માં, તો એ પણ ઘરે આવી ગઈ છે। 3 દિવસની રજા છે, તો આપણે હવે પાઇપ લોબી કરવા જઈશું। આવીને ફોન મેળશું નાહવા માટે, સ્કૂલમાં પણ જવાનું છે। પપ્પાએ આવે, મમ્મી કરતી રહી ઢોરણ 3 પર। તો જો આપના ઢોર છે, આપણા ઢોર તો જો બપૈયા પણ ગામના બપૈયા કહેવાય, તારે ત્યાં શું કહેવાય તે કમેન્ટ કરજો। તો તમે આપણા બધા ઢોર છે, આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ। તો જો આપણે જમવામાં નાસ્તો કરવામાં તમે જો રોટલો છે અને સાથે દૂધ છે। દૂધ ને રોટલો ખાઈએ તો આખો દિવસ તમને ભૂખ પણ નહીં લાગે, કેમ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે અને રોટલો એ ઘરનો છે, તો તે પણ પૌષ્ટિક ખોરાક છે। તો તમે પણ જમીને ઘરેથી જાજો। હવે શાળામાં પણ જવાનું છે, તો શાળામાં કોઈ ફોન લઈ જવા નહીં દેતા, નકર તમને શાળાની પણ મુલાકાત કરાવીશું। તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ, તમે જુઓ સ્કૂલમાંથી। હવે સ્કૂલમાંથી આવીને જોયું તો ઘરે ઓનલાઈન સ્ટેન્ડ મંગાવ્યું હતું, તે આવી ગયું છે। તેમાં આપણે આ બ્લોગ બનાવ્યો ટ્રાય માટે, તમે જુઓ તેના પર લાઈટ પણ છે ચાલુ। આપણે આવીને હજી નાસ્તો પણ કરવાનો છે। જો નાસ્તા માટે પણ ચા તૈયાર છે, ચા પાપડી ખાઈને આપણે હજી દૂધ ભરાવા પણ જવાનું છે। તો તમને દૂધ ડેરીએ તો નહીં બતાવું, કારણ હવે આપણે જો આ કારું હવે